ગુજરાત પોલીસનું ફિઝિકલ તમારાથી ના થતું હોય તો વિડીયો તમારા માટે છે મિત્રો। હું ફ્રીમાં પણ ગાઈડન્સ આપવાનો છું, પેઇડ કોર્સ પણ છે ઓનલાઈન, એમાં પણ ગાઈડન્સ આપવાનો છું। પ્લસ મારી એકેડમી છે ગાંધીનગરની અંદર, ત્યાં પણ હું ફિઝિકલ કરાવવાનો છું। બધી જગ્યાએ ફીનું ધોરણ બહુ ઓછું રહેશે, કારણ કે હું પોતે પણ ઉમેદવાર છું, હું પોતે પણ આ ભરતી પ્રક્રિયામાંથી ગુજરવાનું છું। લાસ્ટ ટાઈમ 3-4 ભરતીઓથી આપણે ગુજરી ચૂક્યા છે। ફાઇનલ મેરિટમાં 1-2 માર્ક્સથી હું રહી જાઉં છું, 2-3 માર્ક્સથી આપણે રહી જઈએ છીએ જનરલ કેટેગરીની અંદર। મારું ફિઝિકલ એટલું બધું હાર્ડ નહોતું, મારું ફિઝિકલ બહુ લો હતું, અને એમાંથી ફોરેસ્ટનું ફિઝિકલ પાસ થવા સુધીની જે સફર છે ને, એ મેં શું કર્યું કે મારે કેવી રીતે મારું ફિઝિકલ સારું થયું। 4 જેટલી એકેડમી સાથે, અલગ અલગ એકેડમી સાથે હું દોડવા પણ ગયો, પૈસા પણ ખર્ચ્યા દોડવાની અંદર, બરાબર છે। એટલે ઘણા બધા અનુભવો છે। આ અનુભવને આધારે કે મારું મેં ફિઝિકલ જે રીતે મતલબ કે સારું કર્યું, એ અનુભવ કેવી રીતે મેં પ્રયોગો કર્યા, મતલબ કે ઘણી બધી વસ્તુઓ ક્યાંક જોઈએ, કોઈ કોચના ત્યાં ગયા, એ લોકો કીધું, દરેક ઉપર આપણે પ્રયોગ કર્યા ને એમાંથી રિઝલ્ટ મેળવ્યું, અને એ જે અનુભવો થયા એ અનુભવોથી હું તમને વસ્તુ આપવા માગું છું। એટલે આ જે બધી વસ્તુઓ છે કે ફ્રીમાં તમારે ક્યાં જોવું તો મારી યુટ્યુબ ચેનલ મારી સબસ્ક્રાઈબ કરી નાખજો, લિંક તમને ક્યાંક મળી જશે બાયોમાં કે યુટ્યુબમાં, વસ્તુ તમે સર્ચ મારશો એટલે। ઓનલાઈન જે પેઇડ કોર્સ છે એ ફી બિલકુલ ઓછી છે, પણ એની અંદર શું હોય છે કે મિત્રો થોડુંક એ શિડ્યુલ હોય છે, અલગથી વિડીયોમાં ક્યારેક કહીશ, કાં તો મને ડીએમ કરજો, એની અંદર તમને સમજાવીશ, બરાબર, કહીશ લાગે કે યોગ્ય કે ના આની સ્ટ્રેટેજી સારી છે તો તમે લઈ જ લેજો। અને એ ગાંધીનગરની અંદર થતું હોય છે, ઘણી બધી એકેડમી હોય છે, તો તમારે ડેમો લેવાનો બીજી એકેડમીનો, મારી એકેડમીનો, તમને જ્યાં યોગ્ય લાગે, એવું નથી કે મારી પાસે જોઈન થાવ, પણ મારે યોગ્ય લાગે ત્યાં તમે જોઈન થજો। ઓનલાઈન તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં, ઓફલાઈન તમને જે યોગ્ય લાગે ત્યાં, જાતે કરો, જે રીતે કરો। અને જો ગધેડાને બાપ બનાવવાની જરૂર પડે ને તો ગધેડાને બાપ બનાવી દેજો મિત્રો, કારણ કે રિઝલ્ટ છે ને મિત્રો, દર વખતે 10 થી 15 લાખ લોકો ફોર્મ ભરે છે, મતલબ કે ફોર્મ બહુ વધારે ભરાય છે, અને એનું રિઝલ્ટ તમે જુઓ, રેશિયો જોઈ લેજો જાતે, 3 લાખ જેટલું જ હોય છે પાસ થવાનું। મતલબ કે ઘણાને એવું લાગતું છે કે દોડવું એમાં શું, બરાબર છે, ઘણા પાસ થતા હોય એમને લાગે છે કે ઇઝી છે, પણ જે લોકો નથી દોડી શકતા ને એમને અઘરું લાગે છે, બરાબર છે। એટલે જેમને નથી થતું ને એમના માટે છે કે ગધેડાને બાપ બનાવવું પડે તો બનાવી દેજો, ઓનલાઈન ઓફલાઈન, જ્યાં તમને જેનાથી તમને ગાઈડન્સ મળતું હોય એનાથી લઈ લેજો, પ્રયોગો કરજો, પોતાની જાત ઉપર મહેનત કરજો, ચોક્કસથી સફળતા મળશે, બરાબર છે। જય હિન્દ।